નમસ્કાર, હાલર એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભરૂડી ટોલનાકા પાસેથી 15 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। રાજકોટ ગ્રામ્ય સોપ પોલીસે બાતમી આધારે રાજસ્થાનના જોધપુરથી ધોરાજી માદક પદાર્થ લઈને આવતા હતા। લેતી દેતીની ફિરાકમાં હતા ત્યાં જ પોલીસે દરોડા કર્યા હતા। આરોપીઓએ પગના ભાગે છુપાવેલા માદક પદાર્થ એમડી જથ્થો 301 ગ્રામ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી 15,07,790નો મુદ્દામાલ સાથે 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। રાજકોટ ગ્રામ્ય પોલીસની એસઓજી શાખાએ આજરોજ તારીખ 21/4/2026ના રોજ ભરૂડી ટોલનાકા પાસે નેશનલ હાઈવે પર ઝડપી કામગીરી કરી 301 ગ્રામ એમડી એટલે કે મેફેડ્રોન માદક પદાર્થ સહિત 4 ઇસમોને ધરપકડ કરી છે। એસઓજીને આજે ખાનગી માહિતી મળી હતી કે જોધપુર રાજસ્થાનથી ધોરાજી સુધી એક ખાનગી કારમાં એમડી ડ્રગ્સ લઈ જવામાં આવી રહ્યું છે। આ બાતમીના આધારે એસઓજીની ટીમે ભરૂડી ટોલ નાકા પર વાહનને આંતર્યું અને આરોપી અરમાન કામિલભાઈ સિપાઈ ના પાસેથી પ્લાસ્ટિક કોથળીઓમાંથી એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યો। કુલ મુદ્દામાલની વેલ્યુ 15,07,000 રૂપિયા છે, જેમાંથી 301 ગ્રામ એમડી એટલે કે 9 લાખ આશરે જેટલું સીઝ કરવામાં આવ્યું છે, સાથે એક અર્ટિગા કાર અને મોબાઈલ ફોન। આ ડ્રગ્સનું નેટવર્ક એવી રીતે હતું કે આરોપી અફઝલ મોહમ્મદ આયુબ જોધપુર રાજસ્થાનનો રહેવાસીના સ્ત્રોત મારફતે રૂકસાના કુરેશી ધોરાજીની ડિમાન્ડ પર ખરીદવામાં આવ્યું। શકીલ જેઠવા વેરાવળવાળાએ અફઝલ સાથે સંપર્ક કરાવ્યો અને અરમાન સિપાહી જોધપુર એરપોર્ટ પહોંચ્યું। ત્યાંથી અર્ટિગા કારમાં એમડી ડ્રગ્સ ધોરાજીમાં લેવામાં આવ્યા। ઝડપાયેલ આરોપીઓમાંથી મોહમ્મદ કાસિમ ઇસ્માઇલ ગરાણા છે, જેના ઉપર પહેલાં પણ મારામારીનો એક કેસ છે। શકીલ કાદરભાઈ જેઠવા છે, જેના ઉપર વેરાવળમાં એનડીપીએસનો અને મારામારીનો કેસ છે। રયાજ કાદરભાઈ ભુવર છે અને નેક્સ્ટ અરમાનભાઈ કામિલભાઈ સિપાઈ છે। હજુ વોન્ટેડ આરોપીઓમાંથી રૂકસાના કુરેશી ધોરાજીવાળા છે, જેના ઉપર પહેલાં પણ મારામારીના અમુક કેસીસ છે। અફઝલ મોહમ્મદ અયુબ છે જોધપુરથી ડ્રગ સપ્લાયર, મોહસિન શાહ અને સિરાજ શાહ ધોરાજીના છે આરોપીઓ।